દક્ષિણ ભારતના ભવ્ય ભોજન સમારંભોમાં કેળાના પાન પર જમવાનું ક્યારે વિચાર્યું છે કે આવું કેમ? શું એ માત્ર એક જૂની પરંપરા છે કે પછી એની પાછળ કોઈ ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે આપણે આ સાવ સાદી દેખાતી વાત પાછળનું અદ્ભુત વિજ્ઞાન જાણીએ. તો સવાલ એ છે કે શું કેળાનું પાન ખાલી એક ડિસ્પોઝેબલ પ્લેટ છે કે પછી એનાથી કંઈક વધારે છે? બસ આ જ સવાલ આપણને એક એવી મજેદાર સફર પર લઈ જશે જ્યાં રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર બધું ભેગું થાય છે. આપણી આખી વાત શરૂ થાય છે એક સાવ સામાન્ય દૃશ્યથી. જરા કલ્પના કરો, ગરમાગરમ ભાત કેળાના પાન પર મુકાયા અને અચાનક પાન ચમકવા લાગ્યું. હવે આ કોઈ સામાન્ય વાત તો નથી જ. આ ચમક જ આપણો પહેલો સંકેત છે, એક મોટા રહસ્ય તરફનો પહેલો ઈશારો. તો આ ચમક શું છે? કોઈ જાદુ? ના, આ તો એક શાનદાર કેમિકલ રિએક્શનની શરૂઆત છે. અને આ રિએક્શન એ ભોજનના સ્વાદને એવી રીતે બદલી નાખે છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. તો ચાલો સ્વાદના આ છુપાયેલા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, થાય છે એવું કે જેવું ગરમ ખાવાનું પાનને અડે છે એની ઉપરનું કુદરતી મીણ જેવું પડ ઓગળવા લાગે છે અને આનાથી ટર્પિન્સ નામના કેમિકલ્સ છૂટા પડે છે. હવે આ એ જ ટર્પિન્સ છે જેનાથી પાઇનના ઝાડ અને સંતરામાં ખાસ સુગંધ આવે છે. બસ આ ટર્પિન્સ ખાવાની વરાળ સાથે ભળી જાય છે અને જમવામાં એક એવી કુદરતી સુગંધ અને સ્વાદ ઉમેરે છે જે બીજે ક્યાંય ના મળે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કેળાના પાનનો જાદુ ખાલી સ્વાદ સુધી જ નથી. એનાથી પણ એક મજેદાર વાત એ છે કે એની અંદર આપણી તંદુરસ્તી માટે પણ ઘણું બધું છુપાયેલું છે. મતલબ કે એ ખાવાનું સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પણ સાથે સાથે એને વધારે પૌષ્ટિક પણ બનાવે છે. એક મિનિટ, એક વાત વિચારી. પાન ગરમ તો થયું પણ બળ્યું નહીં. આવું કેમ? ખરું ને, સામાન્ય રીતે તો પાંદડા ગરમીથી બળી જાય, તો પછી કેળાનું પાન આટલું ગરમાગરમ ખાવાનું સહન કઈ રીતે કરી લે છે? જવાબ એની બનાવટમાં અને એની અંદર રહેલા ખાસ કેમિકલ્સમાં છે. આ કમાલ પાછળ છે પોલિફિનોલ્સ. આ એ જ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે જે આપણને ગ્રીન ટી અને ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓમાંથી મળે છે. અને એનું કામ ખાલી પાનને ગરમીથી બચાવવાનું જ નથી, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સુપર ફાયદાકારક છે. તો જેવી ગરમી લાગે આ પોલિફિનોલ્સ એક્ટિવ થઈ જાય છે અને પછી ધીમે ધીમે પાનમાંથી નીકળીને આપણા ખાવામાં ભળી જાય છે. આ પોલિફિનોલ્સ આપણા શરીરમાં નુકસાન કરતા તત્વો સામે લડે છે અને પાચનમાં પણ મદદ કરે છે. એટલે કે કેળાના પાન પર જમવું એ ખાલી પરંપરા નથી, પણ એકદમ હેલ્ધી ચોઇસ પણ છે. સારું, તો આપણે કેમિસ્ટ્રી અને બાયોલોજીની વાત તો કરી, પણ કેળાના પાનની સ્ટોરી હજી બાકી છે. આ કોયડાનો ત્રીજો અને છેલ્લો હિસ્સો એ છે ફિઝિક્સ. એની સપાટી એ પોતે જ કુદરતી એન્જિનિયરિંગનો એક નમૂનો છે. કોઈકે બહુ સરસ રીતે નોંધ્યું છે કે જ્યારે મેં થોડું પાણી છાંટ્યું ત્યારે તે મોતીની જેમ સરકી ગયું. વાહ, પાણીના ટીપા પાન પર ચોંટતા જ નથી, મોતીની જેમ ગબડી જાય છે. આ ખાલી જોવામાં સુંદર નથી, પણ કુદરતની એકદમ સ્માર્ટ ડિઝાઇનનો પુરાવો છે. આ જે થાય છે ને, એના માટે એક વૈજ્ઞાનિક શબ્દ છે, હાઇડ્રોફોબિક, જેનો સીધો મતલબ થાય પાણીથી ડરનાર. પાનની સપાટીની બનાવટ જ એવી છે કે એ પાણીના ટીપાને પકડી જ નથી શકતી, એટલે પાણી અને પાણીની સાથે ગંદકી પણ બધું જ સરકી જાય છે. આનો ફાયદો શું? સીધો અને સરળ. આ એક સેલ્ફ ક્લિનિંગ પ્લેટ્સ છે. એને સાબુ કે પાણીથી ધોવાની કોઈ જ જરૂર નથી. એ ધૂળ અને બેક્ટેરિયાને કુદરતી રીતે જ દૂર રાખે છે. મતલબ કે કોઈ પણ કેમિકલ વગર એકદમ સ્વચ્છ અને હેલ્ધી સપાટી. તો સ્વાદ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા બધું જ એક પાનમાં. પણ આપણી આજકાલની પ્લાસ્ટિક કે બીજી પ્લેટો સામે એ ક્યાં ઊભું રહે? શું કુદરતની આ ડિઝાઇન સાચે જ બેસ્ટ છે? ચાલો સરખામણી કરીને જ જોઈ લઈએ. આ સરખામણી જુઓ, બધું સાફ થઈ જશે. એક બાજુ છે પ્લાસ્ટિકની પ્લેટ, જેમાં ગરમ ખાવાનું નાખવાથી કેમિકલ્સ ભળવાનું જોખમ રહે છે. એને ધોવા માટે પાણી અને સાબુ જોઈએ. અને સૌથી મોટી વાત, એ પર્યાવરણને નુકસાન કરે છે. બીજી બાજુ છે કેળાનું પાન. કોઈ કેમિકલ નહીં, ધોવાની ઝંઝટ નહીં અને થોડા દિવસમાં જમીનમાં ભળી જાય. આનાથી પરફેક્ટ ડિઝાઇન કઈ હોઈ શકે? તો બસ આપણી આ વૈજ્ઞાનિક સફર હવે પૂરી થવા આવી છે. આપણે શરૂઆત કરી હતી એક સાદા પાનથી અને પહોંચ્યા કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના ઊંડાણમાં. તો ચાલો આ બધી વાતોને જોડીને જોઈએ કે આ કેળાનું પાન ખરેખર કેટલી કમાલની ચીજ છે. મતલબ કે કેળાનું પાન એ ખાલી એક પાન નથી, એ તો એક આખું પેકેજ છે. એ સ્વાદ વધારે છે,
એન્ટીઓક્સિડન્ટ આપે છે, કુદરતી રીતે સાફ રહે છે, એમાંથી કોઈ કેમિકલ નથી છૂટતું અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. કુદરતે બનાવેલી એક પરફેક્ટ ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ. એટલે હવે પછી જ્યારે પણ કેળાના પાન પર જમવાનો મોકો મળે ત્યારે યાદ રાખજો કે આ ખાલી એક રિવાજ નથી, આ તો કુદરતે બનાવેલી એક બાયોડિગ્રેડેબલ સ્માર્ટ પ્લેટ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અને કેળાના પાનની આ કહાણી એક મોટો સવાલ ઊભો કરે છે. આપણી બીજી કેટલીય પરંપરાઓમાં આવા કેટલા વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા હશે? કદાચ હવે સમય છે કે આપણે આપણા વારસાને ખાલી પરંપરા તરીકે નહીં પણ વિજ્ઞાનની નજરથી પણ જોવાનું શરૂ કરીએ.